ગ્રહારાજ્યમ પ્રયશ્ચિંત ગ્રહારાજ્યમ વરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. નક્ષત્ર બળના આધારે રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ? તો શરૂઆત કરીએ મેષ રાશિથી, જેના અક્ષર અલય છે. મેષ રાશિનો સ્વામી છે મંગળ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. વાતાવરણ અત્યારે ગરમી ભર્યું છે, તબિયતની બાબતમાં થોડી કાળજી રાખજો. ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. જે કોઈ કામકાજ કરો એમાં પણ મનને પરોવજો. કામકાજમાં થોડી સાવધાની રાખજો. પારિવારિક જવાબદારીમાં કદાચ આજના દિવસ માટે થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. વિઘ્ન સંતોષીઓ તમારા કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બબુ અક્ષર છે રાશિ વૃષભના. સ્વામી એનો શુક્ર છે. આવકના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે થોડા ખર્ચાઓ વધી શકે છે. કોઈ પણ કામકાજમાં આજના દિવસ માટે અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. માનસિક શાંતિ આજના દિવસ માટે દેખાશે, મતલબ કે આનંદમાં રહેવાનો આજનો દિવસ તમારા માટે ભગવાન ગણપતિએ નિર્માણ કરેલો છે. મિથુન રાશિ. ક છ ને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ફળ થોડું સારું મળી રહ્યું છે, કારણ કે મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન ગણપતિએ તમારા માટે સારો સમય નિર્માણ કરેલો છે. કોઈ પણ રોકાણ કરવાના હોય તો થોડીક શાંતિ રાખીને કામકાજ કરજો. ખાસ કરી જીવનસાથી હોય કે પરિવારમાં સંતાનો હોય, આજના દિવસ માટે ભરપૂર સહયોગ મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ચોથી રાશિ છે કર્ક રાશિ. ડ અને હ અક્ષર છે તો તમારી રાશિ કર્ક છે. સ્વામી એનો ચંદ્રમા છે. મિત્રો, આજે વડીલ દ્વારા જો આશીર્વાદ મળે તો સમજી લો તમારા બધા જ કાર્ય પૂરા થાય તેવી સંભાવનાઓ પ્રબળ બનશે. કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ પણ તમારા કાર્યમાં આજે ખૂબ જ સારો વેગ અપાવશે. ધંધાની અંદર સારી આવકની પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યા છે. કોઈ પણ નવું કામકાજ કરવાના જો વિચાર આવી રહ્યા છો આજના દિવસ માટે તો યોગ સારા છે, કરજો, કારણ કે ખૂબ જ સારો લાભ છે. ચંદ્રમાં બળવાન છે તમારા માટે. હવે સિંહ રાશિની પણ વાત કરી લઈએ, જેના અક્ષર મ અને ટ છે. ભાગ્યોદય માટે સિંહ રાશિના જાતકોને ઉજળી તકો આજે મળશે. બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. ઉતાવળ નુકસાન કરાવશે, થોડું ધ્યાન રાખજો. સંતાનોની સાથે થોડા મતભેદ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. મુસાફરીના યોગ પણ સારા બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે થોડોક સારો તો છે જ. વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. ઘણી વખત ભેંસના શિંગડા ભેંસને ભારે. આપણી શિથિલતા આપણને નુકસાન કરાવે, બીજાનો મેં ક્યાં શોધો? પણ કન્યા રાશિના જાતકોએ થોડું ધ્યાન રાખવું પડશે. આજે શિથિલતા નુકસાન કરાવશે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય તો થોડીક કાળજી રાખી વિચારજો ને પછી કામકાજ કરજો. પણ સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામકાજમાં સુધારો દેખાશે અને કામકાજની અંદર મહેનત થોડીક વધારે રહેશે. આ વસ્તુને ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ બની જશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને તો અક્ષરને તો આ બધું ભૂલાઈ જાય. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજમાં લાભની શક્યતાઓ તુલા રાશિના જાતકોને વધારે સારી દેખાય છે. વેપારીઓ સાથેના સંબંધોમાં એક લાભની શક્યતાઓ સારી છે. વ્યવસાયમાં કામકાજમાં ચોખ્ખા રહેજો. જેટલા ચોખ્ખા રહેજો એટલું તમારું કાર્ય સરળ બનશે. લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરજો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર ન અને ય છે. મિત્રો, શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે. મતલબ કે કુંડળીના ગ્રહો પણ મજબૂત જોઈએ. તમારી પાસે આવડત પણ હોવી જોઈએ, જ્ઞાન પણ હોવું જરૂરી છે. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય. ધંધાકીય પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય. આવા યોગ પણ થોડાક સાચવીને કામકાજમાં કરજો, કારણ કે દેખાઈ રહ્યા છે. રાશિ ધનની વાત કરીએ, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. વ્યવસાયની અંદર કોઈ નવા અવસર પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. મતલબ સમય આજે આપણો અનુકૂળ બની રહ્યો છે. ખાસ કરી કામકાજમાં કદર થાય. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખો ને તો આજનો દિવસ તમારા માટે ખરેખર સારો રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા આજના દિવસ માટે દેખાશે. નાના મોટા પ્રવાસની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખજો. આજે કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે પસંદગીના કામકાજના સારા આનંદની અનુભૂતિ થશે. આજે પરિવારજનોનો ઉત્તમ લાભ મળે. નોકરિયાત વર્ગને કાર્યમાં એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે થશે. તમારો દિવસ આજે આ પ્રમાણે સારો રહેશે. મીન રાશિ. દ, ચ, જ અને થ. ધનનું સારું સુખ દેખાય આજના દિવસ માટે. ધનનું સારું સુખ મળશે. પરિવારમાં થોડો તણાવ રહેશે તો આ વસ્તુને પણ થોડી ધ્યાનમાં રાખવી પડશે. નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો લાભની શક્યતાઓ પ્રબળ બને છે. માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારામાં સારા ફાયદાના યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ.